બ્રહ્માનંદમ પરમ સુખદમ. પૂછ્યા બાબુ પૂછ્યા ક્યાં ફરી આમ જઈને ઓરવાનું લઈને પૂછ્યા દીધું હોઈ જાઓ નથી ઊંઘ આવતી સારું છે ને. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યામિ લક્ષ્યમ. એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ. પ્રગટ ગુરુ હરિ હરજીવન ઘટો ઘટ બોલનાર લાલ લાલ કહે હું અને મારું તને તો મળે નહીં તાર. मेरा मुझ में कुछ नहीं जो कछु है सब तेरा. तेरा तुझको सौंप दिया अब क्या लगे जो मेरा. बोलिए सदगुरु महाराज. કોઈ પણ ભોગે બને તો નામનો સંગ ચૂકી જવા જેવું નથી. કાયા રૂપ રંગ એ પરિવર્તન પામશે, જાજુ નથી કહેતો. આપણે કોઈ એવા શહેનશાહ નથી કે આપણને કોઈ વસ્તુની અસર ન થાય. આપણે કોઈ ખોટા ધંધે નથી, પણ એક છૂટ આપું છું કે અસર ન થાય એવું આપણને ન હોય, કારણ કે માણસ છે. હજી આપણે એટલા બુદ્ધ પુરુષ નથી. જે પાર થઈ ગયા હોય, નામરૂપ ગુણથી નિરંતર પાર થઈ ગયા હોય, એ લોકોને કાયમ માટે મારા કરોડો વંદન. કારણ કે મને રાગ દ્વેષ કોઈ કાળે કબૂલ નથી. બને ત્યાં સુધી જે પાર પહોંચી ગયા હોય
એને તો હું કાયમ માટે વંદન. પણ મને અંદર એમ સૂજે છે જીવનના સારથી કે નામનો સંગ છોડવો નહીં. બીજું આ વિશ્વમાં જો સમજાય તો પરમાત્માની સત્તાનું હું ખંડન ક્યારેય કરીશ નહીં. જો સમજાય તો પોતાનું ભજન ક્યારેય ભૂલવું નહીં. દરેક વ્યક્તિ પોતાની અંદરની જે સ્થિતિ છે એ પ્રમાણે જ હાલશે. એમાં ક્યારેય કોઈ દી કાંઈ ફેરફાર નહીં થાય. કોઈને બને ત્યાં સુધી કોઈના ગુણ અવગુણમાં આપણું જીવન બગાડવું નહીં. કારણ કે આ સંસાર આપણે બનાવેલો નથી. આપણે બનાવેલો હોય કે ન હોય, મેં બનાવેલો નથી. આખું બ્રહ્માંડ એની રચના મુજબ નિરંતર હાલે છે. જો સદગુરુની કૃપા થાય તો હું મારા આત્માનું કલ્યાણ કરવા માટે આવ્યો છું. દરેક જીવ પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે જ આવ્યા છે, પણ એને સમજાય એની પર્સનલ વાત છે. એની અંદર હું કોઈની ઉપર બળજબરી કરવા કોઈ કાળે કબૂલ નથી. કોઈની સ્વતંત્રતા જૂટવવામાં મને રસ નથી. કોઈ પરમાત્માના રાહે જાય તો મને રાગ દ્વેષ નથી. કોઈ સંસારના માર્ગે જાય તો મને રાગ દ્વેષ નથી. કોઈ કામના માર્ગે જાય તો મને રાગ દ્વેષ નથી. કોઈ ક્રોધના માર્ગે જાય તો મને રાગ દ્વેષ નથી. કોઈ લોભના માર્ગે જાય તો મને રાગ દ્વેષ નથી. કોઈ મોહના માર્ગે જાય તો મને રાગ દ્વેષ નથી. મને મારા ભજનમાં રસ છે. કારણ કે પરિણામ મારું મારા ઉપર આવશે. મારું પરિણામ બીજા ઉપર કોઈ દિવસ ક્યારેય આવે નહીં. મારા જીવનનું પરિણામ મારા ઉપર જ આવે. લેખું સાહેબ કે હાથ. કરણી એટલે સંતો મહાપુરુષો કહે છે કે તમારા જીવનની કરણી એવી કરો જેથી તમે પરિણામે હસતા હોવા જોઈએ. દુનિયાને પાછળ દોડવા કરતા મારો આત્મા એમ કે છે કે પોતાના આત્મ કલ્યાણમાં વધારે ધ્યાન આપવું જરૂરી છે. તમે સ્વતંત્ર છો. આપો તોય તમારી ઈચ્છા, ન આપો તોય તમારી ઈચ્છા. આ વિશ્વમાં માલિક બનવા માટે મેં જન્મ લીધો નથી. માલિક છે એ કાયમ માટે છે. એમાં હું કઈ ફેરફાર ન કરી શકું. મારે કોઈનો ધણી બનવું નથી. હું નિમિત્ત છું. મારી ફરજ બજાવું એટલે ઘણું. મારી ફરજ છે મારે પ્રભુનું નામ લેવું જોઈએ, ભજન કરવું જોઈએ, સત્સંગ કરવું જોઈએ, કીર્તન કરવું જોઈએ. કોઈ જીવનું કલ્યાણ થાય એ મારી ફરજ છે. એ મારા જીવનની, મારા મનુષ્ય દેહની ફરજ છે. દરેકની ફરજ છે, પણ એ સ્વતંત્ર છે. જીવ માત્ર પોતાને પરમાત્માએ જયારે મનુષ્ય શરીર આપ્યું ત્યારે એને સ્વતંત્ર બનાવ્યો. તારે જે કરવું એ કર. તું સ્વતંત્ર છો. તને જેમ હુજે એમ કર. તારો કોઈ માલિક નથી. મને તો એક જ વસ્તુ પૂછે છે. દિવસે દિવસે એક વસ્તુ સમજાય છે. નામનો સંગ છોડવો નહીં. જો ધ્યાન આવે, જો જાગૃત અવસ્થા આવે, જો તમારું ધ્યાન તમારા ઉપર રહે, ભરોસો નથી, કાયા ગમે ત્યારે છૂટી જાય.
कोई आज गया, कोई काल गया, कोई जावन को तैयार खड़ा अकेला, सब चला चली का खेला. મારે આ કાયા છોડવાની છે એ મને નક્કી છે. જનક મહારાજ પોતાની રાજસભામાં બેઠા હતા. હું કહું એમ દરેકે કરવું એ ક્યારે માનવું નહીં. તમે સ્વતંત્ર છો. હું સત્સંગ કરું છું, તમે સ્વતંત્ર છો. તમને સારું લાગે એ લઈ લેવું. જનક મહારાજ પોતાના રાજગાદી ઉપર બેઠેલા. સંતો મહાપુરુષોની સભામાં, સાધુ સંતો મહાપુરુષોની સભામાં બેઠા હોય. કોઈ સામાન્ય સભા જનક મહારાજની નહોતી. એમાં પ્રધાનથી પૂછાઈ ગયું કે તમે વિદેહી કઈ રીતે? આ તો તમે આખું રાજ હલાવો છો, ઘરવાળા છે, સીતા જેવી દીકરી છે, છતાંય તમે વિદેહી શું કામ? જનક મહારાજ મૌન રહ્યા. સભા પૂરી થઈ. સભા પૂરી થઈ એટલે જનક મહારાજે પ્રધાનના ઘરના ચોકમાં ઢોલ ટીપાયો. આવતીકાલે બપોરે 12 વાગે પ્રધાનને ફાંસી આપવાની છે. પહેલાના જમાનામાં રાજા, ગુરુ, હરિ અને સંતો અને સાધુના વચનમાં વિશ્વાસ હતો. અને રાજા, ગુરુ, હરિ અને સાધુ સંતો એવા હતા. રાજા એવો હતો, સાધુ એવા હતા, ગુરુ એવા હતા અને સંતો એવા હતા. અત્યારે મને ખબર નથી. અત્યારે કઈ ખરાબ છે એવું નથી, પણ પેલા તો રાજાનું વચન હોય ને એટલે પૂરું થઈ ગયું, ગુરુનું વચન હોય એટલે પૂરું થઈ ગયું, હરિનું વચન હોય એટલે પૂરું થઈ ગયું, સંતોનું વચન હોય એટલે પૂરું થઈ ગયું. એની ઉપર કોઈ પગલું ન માંડી શકે, કારણ કે અહીંયા સત્તા હતી. મારી પાસે કોઈ સત્તા નથી એટલે હું દરેક જીવને સ્વતંત્ર રાખું છું અને મારે કોઈ સત્તા જોતી નથી. પ્રધાનના ઘરવાળાએ સાંભળ્યું કે આ શું? કે પ્રભુ કે પ્રધાનને બોલાવ્યા તો કે આ તો ઢોલ છે. કે ઢોલ વાગે છે ને રાજાએ આદેશ આપ્યો કાલે બપોરે તમને ફાંસી આપવાની છે. પ્રધાનના હોશ ઉડી ગયા. કાલે બપોરે મને ફાંસી? તો કે તમે કઈ રાજાને બોલ્યા હતા? રાજાએ કઈ વાત થઈ હતી? તો કે મેં ખાલી એને એટલું પૂછ્યું તમે વિદેહી અને હું વિદેહી, એટલે તમે વિદેહી તો એનું કારણ શું? ખાલી મેં એટલું પૂછ્યું, એમાં મને ફાંસીની સજા? બીજે દિવસે બપોરે પ્રધાનને રાજાએ તેડાવ્યા. પ્રધાન ડરતા ડરતા જનક મહારાજ પાસે ગયા. અંદર ભય હતો કે મારો કોઈ વાંક નથી અને મને ફાંસીએ ચડાવી દે, મારો કોઈ ગુનો નથી ને મને ફાંસીએ ચડાવી દે. જનક મહારાજે કીધું કેમ છો પ્રધાન? જય મહારાજ. જનક મહારાજ તમારી જય. કારણ કે બોલી શકાય નહીં એ સમયમાં. એ આખી એક સ્થિતિ હતી, કારણ કે એની ઓનું એવી સ્થિતિ હતી, જનક મહારાજની એવી સ્થિતિ હતી. કેમ પ્રધાનજી, કેમ છે? નીંદર આવી ગઈ હતી રાતે? તો કે નીંદર ક્યાંથી આવે?
તો કે અત્યારે કેમ છે? તો કે અત્યારે કઈ હક નથી. તો કે કાં? તો કે મને મોત દેખાય છે, મારો કોઈ વાંક નથી. તો કે બસ આટલો જ ફરક છે. મને ખ્યાલ છે મૃત્યુ કઈ સેકન્ડે આવશે ને નક્કી નથી. તમને એ યાદ નથી. તમે ભૂલી જાઓ છો કે મૃત્યુ ગમે ત્યારે આવે. આપણે હજી ક્યાં મરવાના છીએ? આપણે તો જીવવાના છીએ ને. આપણે કઈ મરવાના નથી. એ કે મને નિરંતર યાદ છે, મારી યાદીમાંથી જાતું નથી કે મૃત્યુ ગમે ત્યારે આવે. એટલે હું વિદેહી છું. મેં તો ખાલી તમને એક ટેસ્ટર મૂક્યું. ત્યાં તમને દેહ ભાવ ભૂલાઈ ગયો, તમને ખાવાનું ભૂલાઈ ગયું, તમને હોવાનું ભૂલાઈ ગયું. એમ જ્યાં સુધી જીવને નક્કી નથી થતું કે મારે શરીર છોડવું પડશે, હું શરીર નથી, રાઈટ છે, જ્યાં સુધી આ જીવ જાગશે નહીં ને ત્યાં સુધી એની ભીતરનો સૂક્ષ્મ અહમ છે ને એને એમ થાય કે હું કરું છું. કાંઈ ન થાય, મારાથી તો કાંઈ થતું નથી. એને એમ છે કે હું કરું છું, કાંઈ ન થાય, ગેરંટી. હું કોઈને કહેવા નથી માંગતો, મારો અંતરાત્મા એમ નથી, પણ હું છે ને એ સૂક્ષ્મ અહમ છે. હું કાંઈ નથી નક્કી થવું બહુ અઘરું છે. વાતથી અને વર્તમાનથી બેયથી નક્કી થવું અઘરું છે. આ વિશ્વમાં જે કાંઈ છે એ પરમ તત્વ પરમાત્મા સદગુરુ સાહેબનું છે, મારું કાંઈ નથી. બહુ અઘરું છે. આ વિશ્વમાં જે કાંઈ છે એ આપણું કાંઈ નથી નક્કી થવું બહુ કઠિન છે. કઠિનમાં કઠિન છે, કારણ કે એ નક્કી થતું નથી. આપણને એમ છે કે આપણું કંઈક છે, હું કંઈક છું, મારું કંઈક છે. હું એમ નથી કેતો તમે બધું છોડી દો, કાંઈ છોડોમાં. સંસારમાં સરસો રેવે મન પ્રભુની પાસ. સંસાર છોડીને ભાગવાથી ફાયદો થાય તો મને વાંધો નથી, પણ સંસાર છોડીને ભગાય ક્યારે ખબર છે? સંસાર છોડીને ભાગવાનો દરવાજો આપું તમને. સંસાર છોડીને ત્યારે જ ભગાય જ્યારે પરમાત્મા એમ કે હાલ હવે તું આવતો રહે, હું તને આ કહું છું, આ નીકળી જા, તો જ છોડીને ભગાય. નહીં તો કોઈ દી ન જવાય. ના પાડું છું. આપમેળે કોઈ દિવસ સંસાર છોડવો નહીં. કોઈ છોડે એમ નથી, કોઈ મૂકે એમ નથી, પણ સંસાર છોડવાની સ્થિતિ છે ને એ કોઈ ચીલા ચાલુ સ્થિતિ નથી. આપ બળે જો એ છોડે ને તો ભટકીને એને પાછો આવવું પડે. કાંઈ ને સત્તાના પદ ઉપર રહેવું પડે. સત્તાના પદ ઉપર બેસવું એ દાળ ભાત શાક રોટલી નથી. સત્તાનું પદ એટલે હું પદ. સત્તાના પદ ઉપર તો મનસુર બેહી ગયા. કબીર સાહેબે પણ સત્તાના જ્યાં સુધી શરીર છે ને ત્યાં સુધી પોતે સત્તા હાથમાં લીધી નથી. એનાથી બધું થયું. ચમત્કાર એના જીવનમાં ઘણા બન્યા છે, પણ એ સ્થિતિ છે. સંસારમાં જો તમે ભૂલ કરી તો પરિણામ તમારું તમારા ઉપર જ આવશે, બીજા કોઈ ઉપર નહીં આવે. માનો તો ભલે, ન માનો તો મને કઈ રાગ દ્વેષ નથી. તમારું કલ્યાણ તમારે કરવું જ પડે. આ હું મારા માટે કહું છું. તમે સ્વતંત્ર છો. દુનિયાને છોડી દુનિયામાં તમારામાં તમારી સ્થિરતા હશે ને તો દુનિયા તમારી પાસે એમને આવશે. તમારામાં તમારી સ્થિરતા નહીં હોય ને તો કોઈ કાંઈ માનશે નહીં. ભૂલ ન કરો. તમે તમને છેતરવાના ધંધા કરો માં.
તમારું કોઈ ન માને એનો અર્થ એ થાય છે કે તમે સ્થિર નથી. તમારું કોઈ માને એવું ફરજિયાત નથી. દરેકની સ્વતંત્રતા છે. હું કોઈનો વાંક નથી કાઢતો, પણ દાખલા તરીકે તમારા ઘરવાળા, કુળ, કુટુંબ જો તમારું ન માનતું હોય ને તો સમજી લેવું તમારું ભજન ઘટે છે. આમે તો બધા રાઈટ જ છે. ખાસ યાદ રાખવું, જીવનના કોઈ પણ પ્રસંગમાં ઊભું ન રહી શકાય તો એમાં ખુદનું ભજન ઘટે છે. ભજન વધારો. ભજન વધારો એટલે ભજન ગાવ એવું નથી કહેતો. સત્સંગ ભજનમાં ધ્યાન વધારો. કારણ કે આત્મકલ્યાણથી શ્રેષ્ઠ આ વિશ્વમાં કોઈ વસ્તુ છે જ નહીં. સંતવાણી કરવી એટલે જ ભજન છે એવું ન માનો. તમારું જીવન છે ને એ ભજન જ છે. મને તો સત્સંગની ટેવ પડી. મને તો ભજનની ટેવ પડી. કારણ કે એનાથી જ હું તમને આ સત્સંગ કરી શકું છું. ભૂલ ન કરતા. તમને ભજન સત્સંગ વગર એમનેમ સીધે સીધી ડાયરેક્ટ તમારા છેડા ફિટ થઈ જતા હોય, પરમાત્માની જરૂર હોય એને જ વાત કરું છું. જરૂર ન હોય એને હું કાંઈ કહેતો નથી. આ તો મારી ફરજ છે એટલે મારે કેવું પડે. તમે ચૂકોમાં હમણાં મારે રસ્તે વાત થઈ, ચીતુ બેઠો, મેં કીધું મારી બાજુમાં, કારણ કે એ અંદર કોરી પાર્ટી છે, અંદર ચોખ્ખો છે. કોઈ પણ તમે અંદર કૂડ કપટ રાખો માં, તમે તમારી અંદર કૂડ કપટ કરો માં, તમે તમારી અંદર કૂડ કપટ કરશો ને એટલે પહેલા સૌથી પહેલા તમે છેતરાઓ. માણસ સૌથી પહેલો પોતાની જાતને છેતરે. પોતાની જાતને છેતરવાના ધંધા ક્યારેય ન કરવા. એટલે મને ચીતુ મેં કીધું મને તો અંદર ભજન હાલતો, એટલે મારી સુરતા નામ સિવાય ક્યાંય હોય નહીં. ધ્યાન રાખજો, આ જગત છે ને એ જગત જ છે. ગમે ત્યારે ફગવી દે, ગમે એ વ્યક્તિ, ગમે એને. તમે ચૂક્યા એટલે જગત તમને કહે કે તે ભૂલ કરી. એમાં અમારે હું? બાપુ તમારી ભૂલ છે તો તમે ભોગવો. હું કોઈ મહાન પુરુષ નથી, ભૂલ ન કરતા, પણ મને ખબર પડી ગઈ. હું કોઈ શહેનશાહ નથી, પણ મને ખબર પડી ગઈ કે ચૂકાય નહીં. હું હાલી હગું ન હાલી હગું એ સદગુરુની કૃપા હશે તો હાલી હગાય. એક દિન એસા આયેગા સદગુરુ લજ્જા રાખે કે નાય. મોજ કરો ને, તમને મોજ આવે એમ કરો, ખાઓ પીઓ, ભોગ કરો, જલસા કરો. કઈ જરૂર હોય તો બોલો, ટેકો આપીશ, મને શું વાંધો. અને સંસારની પ્રકૃતિના નિયમ વિરુદ્ધ હાલવાનું ક્યારેય નહીં કહું, કારણ કે મારી પાસે એવી તાકાત નથી કે હું તમારી અંદરની ઉર્જાને પરમ તત્વ પરમાત્માની અંદર ડાયવર્ટ કરી શકું. એની તાકાત જોઈએ. નાની માના ખેલ નથી. આ દાળ ભાત શાક રોટલી નથી ખાઈ લેવું. આ વિષય વાસના ભોગની વાતો નથી. અત્યારે તો નથી જ, પછી મને ખબર નથી મારી. અત્યારે તો હું વિષય વાસના ને ભોગની વાતો કરતો જ નથી. સત્સંગમાં બેઠો ને ત્યારે સિંહ જ છું, કારણ કે સદગુરુના ચરણમાં છું ને એટલે. હું કઈક કેવા માંગુ છું. ચિત્તોની વાત કરતો. હા, જીતુભાઈ ઈ કે મારી અંદર કેવા કાન મેં કહી રહ્યા છે. મારે એને વાત થઈ એટલે તરત જ મને એના અંદર ત્યાં ગયો ને એટલે ભજન ની અંદર મને સ્થિરતા થઈ તરત જ. કારણ કે આપણે તમે કોઈ પણ માહોલમાં જાઓ ને એટલે દુનિયા આખી તમને જોવે છે. તમને એમ છે કે મને કોઈ જોતું જ નથી. એવું ન હોય. કોઈ દી ભૂલ કરતા નહીં. તમે જે કઈ કરો છો ને એને દુનિયા જોવે છે, તમને ખબર નથી. દુનિયા જોવે છે
અને પરમાત્મા જોવે છે. આપણને એમ છે કે આપણે ગમે એ કરીએ, આપણને ક્યાં કોઈ જોવે છે? ઓ કેને છેતરસ તું? ઓ કૃષ્ણ 2 મિનિટ પછી 2 મિનિટ. હા. તું છેતરસ કે ને? તને એમ છે કે તને દુનિયા જોતી નથી, તને પરમાત્મા જોતો નથી. છેતરમાં બીજા કોઈને નહીં, તારી જાતને તો તું છેતરમાં. તને જગતે જોવે છે અને પરમાત્મા જોવે છે. જગતની અંદર બિરાજે છે ને પરમાત્મા તને જોવે છે. તું ભૂલ ન કરતો. જીતું એમાં સત્સંગ ભજનની સંતવાણી એટલે હું તો ગયો એટલે મને કેવું પાડ્યો, ગાડલું લઈ આવો. ગાડલું પાથર્યું. મેં કીધું કઈક આસન, એટલે એની મેળે એ લોકો આસન લઈ આવ્યા. ગાડલું પાથર્યું. જીતુભાઈ મારી બાજુ ભજનની લેટ શરૂ થઈ ને એટલે મેં કીધું એક વાત કહી દઉં તને. મેં કીધું મારા દિલની ભજનની અંદર મને સુરતા લાગી ને મારી અહીંયા બહુ એટલે અહીંયા હતા ઘણા, પણ મારી સુરતા નામ સિવાય ક્યાંય નહોતી. કારણ કે જગત તમને જોવે છે, તમારું ધ્યાન ક્યાં છે. તમને ખબર છે જગત તમને જોવે તમારું ક્યાં ધ્યાન છે? હું રસિકભાઈ ના ઘરે જાઉં ને એટલે બધાનું ધ્યાન મારા ઉપર હોય કે બાપુની નજર ક્યાં છે. એમ રસિકભાઈ ની ઘરે જાવ એમ નહીં, તમે કઈ કરો છો ને તો એની ઉપર દરેકની નજર હોય જ છે. પણ તમને તો એમ મોજ જ છે કે હું ગમે એ કરું ને, ક્યાં કઈ વાંધો નહીં. સૌથી પ્રથમ તો બને તો હું નીકળે એટલું કાઢું. પછી તમે ધ્યાન આપો પરમાત્માના નામમાં. નામ કેને કહેવાય એ તમને ખબર છે. એટલે મારી અંદર સ્થિરતા આવી ને સ્થિતિ. કોઈ પણ વસ્તુમાં જવા માટે, કોઈ પણ વસ્તુમાં હાલવા માટે તમારી સ્થિતિ જોઈએ. સ્થિતિ વગર તમે કાંઈ નહીં કરી શકો. તમારે તમારા ઘરવાળા પાસે જવું હોય ને તો એના માટેની તમારી સ્થિતિ જોઈ તો જ તમે ઘરવાળા પાસે જઈ શકો. તમારે તમારી મા પાસે જવું હોય ને તો એની જેને કાંઈ લેવા દેવા જ નથી એ લોકોની તો હું કાંઈ વાત કરતો જ નથી. જેને કાંઈ પ્રોબ્લેમ નથી, જેને કાંઈ લેવા દેવા નથી, જેને કાંઈ વાંધો જ નથી, જે મન ફાવે એમ ગાડી હાલે. મન ફાવે એટલે હું કે અમુક વ્યક્તિ બુલેટ હલાવતા હોય ને તો એવી રીતે હલાવતા હોય એની વાત કરું. એવી રીતે રોડ ઉપર આડાવડી ગાડી હલાવતા હોય ને કે એને કાંઈ લેવા દેવા જ ન હોય. એ લોકોની હું વાત નથી કરતો. જેને કાંઈ લેવા દેવા નથી એની કાંઈ વાત કરતો જ નથી. જેને પોતાના જીવનની કિંમત છે ને એની યારે વાત કરું છું, અથવા જેને સાંભળવું હોય ને એની યારે વાત કરું છું. એટલે મને અંદરથી આમ ખટક થઈ અને સીધું યાદ રાખજે. મેં કીધું પોતાના આત્માનું કલ્યાણ નથી કર્યું ને તો ગમે ત્યારે ગમે એ વ્યક્તિ આપણને ફગવી દે. આ જગત સંસાર છે, ધ્યાન રાખજો. હું હરિગુરુ સંતો છે ને એની કરુણા હોય, ભૂલ ન કરતા. એ ફગવે નહીં. એ તમને કાંઈ પણ કહેતા હોય ને એમાં કલ્યાણ જ હોય, પોતાનું અને બધાયનું. હું જમવા બેહું ને ત્યારે અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે અને જ્ઞાન અને વૈરાગ્ય સિદ્ધિ અર્થે, ભોગ સિદ્ધિ અર્થે નથી માંગતો. જ્ઞાને અજ્ઞાન અને ભોગ અર્થે ભિક્ષામ દેહી છે પાર્વતી કોઈ દી બની જ ન હગે. જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે, અને વૈરાગ્યની જરૂર તો મને છે નહીં પણ જરૂર છે. તમારે મોજ કરવાની. મને એ વસ્તુની જરૂર છે એટલે હું એ શ્લોક કાયમ એક વાર નથી બોલતો. પ્રસાદ લેવાના ટાઈમે હું 15 વાર બોલતો હોઈશ, જ્યાં સુધી મારા હાથમાં પ્રસાદ ન હોય ત્યાં સુધી. કારણ કે તમારા વિચાર છે ને એ જમવામાં, તમારા વિચાર છે ને એ કામ ના હોય ને તો કામ પ્રગટ થાય, ક્રોધ ના હોય તો ક્રોધ પ્રગટ થાય, લોભ ના હોય તો લોભ પ્રગટ થાય, મોહ ના હોય તો મોહ પ્રગટ થાય. અન્ન છે ને બ્રહ્મ છે. તમારી અંદર શુદ્ધ વિચાર આવવા એ દાળ ભાત શાક રોટલી નથી, ખાઈ લે.
પરમાત્માની અસીમ કૃપા હોય ને તો સારા વિચાર આવે, શુદ્ધ વિચાર આવે. ખોટે ખોટે આખા વિશ્વનું કલ્યાણના વિચાર આવે. હું ગાંડો નથી, ભૂલ ન કરતા. મારી પાસે દ્રષ્ટિ છે, ગાંડો તો નથી જ. ક્યાં શું કેમ હું વિચાર જે હાલતું હોય મને બધી ખબર હોય. કોઈ દી ભૂલ ન કરતા કે આ બાપુ છેતરાય છે એવું કોઈ દી માનતા જ નહીં. હું સમજીને છેતરાવ છું, ચૂકી ન જાતા તમે. હું છે ને શરણાગતિના ભાવે છું ને એટલે છેતરાવ છું, મને ખબર છે. અને જીતુને મેં કીધું, જીતુ ભૂલ ન કરતો, ઈ ગુરુપદ ઉપર છે. મેં કીધું ભૂલ ન કરતો, ધ્યાન રાખજે. કીધું જો ચૂકી ગયો ને તો આમાંથી ફગવાઈ જઈશો. મને કે બાપુ એક વાત કરું. મને કે તમને એક મારા હૃદયની વાત કરી દઉં. કીધું બોલ ને. તો કે કોરોના હતો ને ત્યારે હું હોસ્પિટલમાં દાખલ થયો, મને કોરોના થયો. કોરોનામાં મારી સ્થિતિ એટલી ભયાનક હતી કે મારા શ્વાસ છૂટે એટલી જ વાત. મને લાલ સાહેબ કબીરના શિષ્ય અને એમના ફૈબા બે સાહેબમાં પૂર્ણ રીતે હાલવા વાળા, એ કે બે એ કીધું આ સંસારમાં કાંઈ નથી, આવતો રહે, અમારી જગ્યાએ આવતો રહે, અમારા રસ્તે આવતો રહે. આ સંસાર છે ને અને 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 જેમ જેમ મને આમ અંદરથી દ્રષ્ટિથી મારી આંખના ડોરા ચડી ગયા હતા કે હું મારી આજુબાજુમાં જેટલા લોકો હતા ને એના શરીર છૂટતા હતા. કોઈ 1, કોઈ 2, કોઈ 5, એમને મારી નજર સામે શરીર છૂટતા હતા. અને મારી રાડ ફાટી હતી કે આમાં હું મારું છૂટી જાય શરીર. મોત નથી ભાગ્યું ને એટલે મજા છે. એટલે આપણે ગમે એમ હાલીશી. અને કાયદેસર કે મને મોત એવું દેખાઈ ગયું, પણ એને મને કીધું, મને કે તું આમાંથી નીકળી જા, આવતો રે, શરીર છોડ દે, આવતો રે પરમાત્માના દરબારમાં. સાહેબનો આદેશ થયો, આવતો રે કે એ દરબારમાં, અહીંયા કાંઈ ફિકર નથી. મેં કીધું ના, મારે મરવું નથી, હજી મારે જીવવું છે. મોત આ વિશ્વમાં કબૂલ કરવું સહેલું નથી. આવ્યું નથી ને એટલે મજા છે મને. મારી વાત કરું, મને મોત આવ્યું નથી ને એટલે મને મજા છે. હમણાં જો મારું મોત આવે ને તો મારી કોઈને કહેતા નહીં, મારી રાડ ફાટી જાય, મારી ફાટી જાય. હું જેમ જેમ મારી વાત કરું છું, કારણ કે એટલી બધી તાકાત નથી મોતથી પર થઈ જાવ. હું કબૂલ કરું છું, મોતથી પર થઈ જાઉં એ કઈ દાળ ભાત શાક રોટલી છે? થોડીક જેટલી તકલીફ પડે ને તો ભાગે. અને એ સમયે જે મને દર્શન થયું ને ત્યાર પછી મારી મનોવૃત્તિ, અંદરની સ્થિતિ, મારે સંસારની અંદર મારી ફરજ, પૈસા જરૂરી છે, મકાન ભાડું, આ તે, ખાવાના રોટલા એટલે જરૂરી છે, બાકી મારી અંદરની વૃત્તિ છે ને આખી ફરી ગઈ. વિશ્વમાં જેટલા જેટલા શહેનશાહો બન્યા છે એ મનુષ્ય શરીર ધારણ કરીને બન્યા છે. તમે પણ વિશ્વના શહેનશાહ, એટલે જીતવાની વાત નથી કરતો હું. કોઈ મારી બાજી કોઈ જીતવા માટે નથી બોલતો. તમે પણ એના અધિકારી છો. તમે પણ વિશ્વના શહેનશાહ બની શકો. પણ વિશ્વનું શહેનશાહ એટલે કઈ લઈ લેવાની વાત નથી. આ કઈ થોડી કઈ કાગળિયાની વાતો છે. આ કઈ થોડી કઈ સંસારની વાતો કરું છું તે કઈ લઈ લેવાનું હોય? તમે તમારા માલિકના બાળક છો. ભલે તમારી અંદર તમારો માલિક હોય. તમને જે ગમે મને કાંઈ રાગ દ્વેષ નથી. હું રાજી છું. હું તો એમાં રાજી છું કે તમારું કલ્યાણ કોઈ પણ રીતે, અનંત રીતે તમારા આત્માનું કલ્યાણ થવું છે. મહાપુરુષોનો એ ઉદ્દેશ હોય કે જીવ માત્રનું કલ્યાણ થાય.
મારે કોઈને દાદાગીરી કરવા માટે હું હુકમ નથી કરતો, પણ આ વાત હું જે ગુરુ કૃપાથી બોલું છું ને એ તમને કોઈ નહીં કે આવું સત્ય. તમને કહે કે મારા ચરણમાં રહ્યો ને મારી પૂજા કરો ને મારી નીચે જ રહ્યો, નહીં, હું કોઈને એ રીતે કરવા મને એ કબૂલ નથી. મને તમે તો દાખલા તરીકે અહીં બેઠા છે, તો આપણા સત્સંગી સંતો બેઠા છે, પરમાત્માના બાળકો બેઠા. મને આખા વિશ્વમાં કોઈની યારે રાગ દ્વેષ નથી. કોઈ ગમે એ રીતે ગમે એમ ભજન કરતું હોય, મારો અંતરાત્મા એમ કે છે કે એનું કલ્યાણ થવું જોઈએ. અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, મારે કઈ મતલબ નથી. કોઈ ભૂલ કરતું હોય તો મારે મતલબ નથી. તમે અહીં ન હો તો હું કરી શકું કે બાપુ ગયા કહું આપણે જવું જ નથી બાપુ પાસે, તો મારું શું હાલે? કાંઈ ન હાલે. આ તો તમે આવો છો તો મને એમ થાય કે આમાં ક્યારેક ક્યાંક તમારી અંદર જાગ્રત અવસ્થા આવે અને તમને કંઈક એવી તમારા અંદર વાળો પરમ તત્વ પરમાત્મા તમારી અંદર જાગી જાય, એમાં તમારું કલ્યાણ છે. એમાં હું તો નિમિત્ત છું. હું કઈ કરીશ, હું કઈ તમારો માલિક નથી. ભૂલ ન કરતા. માલિકી કરવા માટે હું કઈ કરતો જ નથી. જિંદગીમાં નહીં. ઠીક છે, મારે આ બધા સત્સંગી સંતો એટલે મારી ફરજ પ્રમાણે બોલવું પડે, એ મારી ફરજ છે. પણ મારો અંતરાત્મા એમ કે છે કે મારે મારી ફરજ જ બજાવવી છે. મારે કોઈનો માલિક બનવું નથી. મારી ફરજમાં આવે એ મારે કરવું પડે. મારી ફરજ બજાવવા માટે હું થોડુંક ખીજાઈ જાઉં, થોડુંક કરું, થોડુંક હાલું. મારો અંતરાત્મા ના પાડે છે. મારે શું, હું મારું ભજન કરવા આવ્યો છું યાર. મારું ભજન એવું હોવું જોઈએ તમે ગમે એ કરતા હોય તમારું કલ્યાણ થઈ જાય, એને ભજન કહેવાય. તમે શું કરો છો એની એને મારે ક્યાં મતલબ છે? કોઈ વ્યક્તિ દારૂ પીવે તો મને કઈ રાગ દ્વેષ જરાય નથી. એમ 1% નહીં, નહીં અને નહીં. કોણ શું કરે છે એમાં મારો સમય બગાડવાનો મને ટાઈમ નથી. તમને હું ખાલી પ્રેમથી એટલું જ કહું છું, તમે ખોટો ટાઈમ વ્યસ્ત કરો માં. ખોટા વ્યર્થ વાતોમાં, વ્યર્થ વાતાવરણમાં પોતાના જીવન આખાની તમને સ્વતંત્ર મનુષ્ય જીવન મળ્યું છે એને શું કામ ગુમાવવું જોઈએ? તમારા હાથમાં તમારું શરીર છે, તમારી બાજી છે. હજી છે હાથમાં બાજી. તમારા હાથમાં તમારું શરીર છે ને તમારી બાજી છે. તમારા હાથમાં તમારી બાજી છે. અચૂલ જળદાઈ દો. બોલો સદગુરુ મહારાજ.